क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यना समाचारों सदाई धबकता 7 न्यूज नेटवर्क में हूँ पार्थ सेखड़ा आपनु हार्दिक स्वागत करूं छूं। सौप्रथम जोईए आजनी मुख्य हेडलाइन्स। 2 मास पहला ऑपरेशन थिएटर में मौत ने भेटेली मासूम दृष्टिना मृत्यु पाछळ डॉक्टरनी बेदरकारी साबित थता डॉक्टर देत्रोजानी धरपकड़। चालू वर्षे वरसाद खेचाता सौराष्ट्રના મોટા ભાગના ખેડૂતોમાં આઘાતની લાગણી। ઉભા મોલ પર ટ્રેક્ટર ફેરવી નાખતા ખેડૂતો। આવતીકાલથી બેંકોમાં 2 દિવસીય હડતાલ, સૌરાષ્ટ્રના 7000 કર્મચારીઓ જોડાશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ઘરનું ઘર યોજનાના ફોર્મ વિતરણને જબરો પ્રતિસાદ। રાજકોટના 23 વોર્ડમાં 1,15,000 ફોર્મનું વિતરણ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ગત તારીખ 5મી જૂનના રોજ સામાન્ય ઓપરેશન માટે દાખલ કરાયેલી બાળકીનું મૃત્યુ નિપજતા ડોક્ટર દેત્રોજાની બેદરકારી બદલ ધરપકડ કરવામાં આવી। मास पूर्वे 5મી जूनना रोज राजकोट शहरना उपलाकांठा विस्तारमां आवेला संत कबीर रोड परनी भीमा लूणा गरियानी शेरीमां रहेता गिरीशभाई सोलंकीनी मात्र 8 ज वर्षनी मासूम पुत्री दृष्टिने जीभ नीचे फोल्ली थता तेनी सारवार माटे डॉक्टर देत्रोजानी होस्पिटल खाते लाववामां आवी हती। त्यारे डॉक्टर देत्रोजाए सामान्य 10 થી 15 मिनिटनुं ऑपरेशन कराववुं पड़शे आवुं जणावता दृष्टिना वाली वारसोए हा पाडता तेने दवाखानामां दाखल करी सवारे 9 वाग्ये ऑपरेशन करवानुं जणाव्युं हतुं। आथी वडीलोए संमति आप्या बाद एनेस्थेटिस्ट डॉक्टर अशोक पटेलने होस्पिटल सत्ताधीशो द्वारा टोपी सुंगाडवा माटे बोलाववामां आव्या हता अने तेमणे दृष्टिने ऑपरेशन थिएटरमां लई जवाया बाद 10-15 मिनिटना बदले बपोરના 12-12:30 वागी जवा छतां दृष्टिने ऑपरेशन थिएटरमांथी बहार नहीं लवाता अंते कुटुंबीजनोए पूछपरछ शरू करी हती, परंतु डॉक्टरोए कोई जवाब आप्यो न हतो। त्यारबाद डॉक्टरे बहार निकली दृष्टिनुं हृदय बंध थवाथी मृत्यु निपज्यानुं जणावता माणी परिवार पर तो जाणे वीजળી ત્રાટકી हती। देत्रोजानी હોસ્પિટલમાં દાખલ કરેલ અને તે સમય દરમિયાન ડોક્ટરે જણાવેલું કે આનું ઓપરેશન કરવું પડશે અને ઓપરેશન માટે ક્રિયા ચાલુ કરેલ અને કોઈ અગમ્ય કારણોસર આ નાની બેબી જે દ્રષ્ટિ હતી 8 વર્ષની એનું મોત થયેલ અને એના પરિવારજનોએ એક્સેપ્ટ કરેલ કે ભાઈ આ દ્રષ્ટિનું મોત છે એ ડૉક્ટરની બેદરકારીના કારણે અને એને જે એનેસ્થેસિયા આપવામાં આવ્યું છે એના કારણે થયેલ છે। ત્યારબાદ આપણે પીએમ કરાવેલ અને ફોરેન્સિકમાં પણ રિપોર્ટ કરાવેલ અને આજ રોજ પીએમ નોટ આવી જતા પીએમ નોટમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે દ્રષ્ટિનું જે મોત થયેલ છે તે એનેસ્થેસિયા આપવાથી અને ઓપરેશન પહેલાંની ડૉક્ટરની જે પ્રક્રિયા છે એના કારણે ડૉક્ટરની બેદરકારીના લીધે આવેલ હોય આજ રોજ પ્રકાશ દેત્રોજાને અટક કરી અને આગળની તપાસ ચાલુ છે। અને પોતાના ઘરમાં રમતી અને કિલોલ કરતી માસૂમ દ્રષ્ટિ થોડીવારમાં હતી ન હતી થઈ જતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। બાદમાં પરિવાર દ્વારા શહેરની A ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોતાના પરિવારની માસૂમ પુત્રી દ્રષ્ટિનું મૃત્યુ ડોક્ટરની બેદરકારીથી થયું હોવાનું જણાવ્યું હતું। આથી આ બાબતની તપાસ પાછળથી શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને તાજેતરમાં જ દ્રષ્ટિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા જ અને આ રિપોર્ટમાં ઓપરેશન પહેલાની તબીબોની બેદરકારી સામે આવતા જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી વીબી જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ડોક્ટર દેત્રોજાને તેમના ક્લિનિક પરથી જ ઝડપી પાડવામાં આવ્યા હતા। જ્યારે ટોપી સુંગાડનાર ડોક્ટર અનિલ પટેલ નાસી છૂટ્યા હોય તેમની શોધખોળ આદરવામાં આવી છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ।
8 વર્ષની મારી બેબી દ્રષ્ટિ ગિરીશભાઈ સોલંકી, અને હું યાજ્ઞિક રોડ ઉપર રામકૃષ્ણ ડેરીવાળી શેરીમાં પ્રકાશ દેત્રોજા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે એક જીભ નીચે નાનું એવું ફોડકું થયેલું, તો તેને ત્યાં બતાવવા લઈ આવેલો હતો. તો ત્યારે એને સાહેબે કીધું કે આ દવાથી મટશે નહીં, આમાં મામૂલી ચેકો મારવો પડશે એ કે. એટલે મેં કીધું ભલે. મેં કીધું તો સાહેબે કીધું રિપોર્ટ આપણે કરાવી લે. રિપોર્ટ બધા નોર્મલ આવી ગયા હતા. પછી એ લોકો 4-6ના ઓપરેશનનું નક્કી કર્યું. મેં ઓપરેશનમાં લઈ ગયા 9 વાગે, અને એ લોકોએ આપણને 3 કલાક લગી જાણ ન કરી, અને 12 વાગે આપણને કીધું કે તમારી બેબીને થોડીક શ્વાસ લેવામાં તકલીફ પડે છે, વોકાર્ડમાં લઈ જવી પડશે. વોકાર્ડમાં લઈ ગયો તો ત્યાં મારી બેબીને મૃત જાહેર કરી ત્યાંના ડૉક્ટર મેહુલ મિત્રાએ. પછી હું પાછો બોડીને લઈ ગયો. પછી ત્યાંથી પછી પીએમ માટે ને બધું મેં કર્યું. પછી પીએમની અંદર તો આજે પીએમનો એનો રિપોર્ટ આવ્યો છે, અને એ પીએમની અંદર રિપોર્ટની અંદર ડૉક્ટરની લાપરવાહીનું કારણ છે મૃત્યુનું, કે આ બેબીનું મૃત્યુ ડૉક્ટરની લાપરવાહીના હિસાબે થયું છે. આજે સમસ્ત સ્થાનિકવાસી જૈન સમાજના પર્વાધિરાજ ગણાતા પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સંવત્સરી ઉપાશ્રયોમાં અલોણ. આજે સંવત્સરી નિમિત્તે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના ઉપાશ્રયોમાં સાધુ સાધ્વીજીઓની પાવન મિશ્રામાં સંવત્સરી પર્વની ઉજવણી કરવામાં આવી. જૈન ધર્મના પર્વાધિરાજ ગણાતા પર્યુષણ પર્વનો ખૂબ જ પાવન દિવસ એટલે સંવત્સરી. આજના દિવસે મોટા પ્રતિક્રમણ બાદ શ્રાવક શ્રાવિકાઓએ એકબીજાને પગે લાગી હાથ જોડી મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાનું આદાન પ્રદાન કરે છે. આજે સંવત્સરીની ઉજવણી કરવામાં આવ્યા બાદ આવતીકાલે તપસ્વીઓના પારણા અને સમૂહ સમાપનાના કાર્યક્રમો યોજાશે. આજના દિવસનું મહત્વ જ એ છે કે ક્ષમા માગીને ક્ષમા આપવી અને હૃદયને શુદ્ધ કરવું. આજના પર્વ નિમિત્તે જાણીએ અજાણીએ પણ કોઈનું દિલ દુભાયું હોય તો 2 હાથ જોડી મિચ્છામી દુક્કડમ કહી ક્ષમા માગવી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. દર્શન એટલે કે દરેક જૈન દર્શનના જે પર્યુષણ પર્વ ચાલે છે એમાં શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરનું પણ પર્યુષણ પર્વમાં જૈન દર્શન વિશેની જ વાત બધી હોય છે. શ્રીમદ રાજચંદ્રજીએ જૈન દર્શન ઉપર જૈન દર્શનનો અભ્યાસ કર્યા પછી જે એમને વચનામૃત અમારું એક મુખ્ય પુસ્તક છે એમાં જે મુમુક્ષો ઉપર લખેલા પત્રનું વિવેચન અમારા આદરણીય સ્વાધ્યાયકાર અને ભક્તિકાર મારફત અમે કરીએ છીએ. સ્થાનિકમાં જૈન દર્શનની વાત કરીએ તો દરેકના વિધિ વિધાનો જુદા જુદા હોય છે, પણ દરેક જગ્યાએ પોતપોતાની આગવી શૈલીમાં, પછી દેરાવાસી હોય, સ્થાનિકવાસી હોય કે શ્રીમદજી રાજચંદ્રજીના જ્ઞાન મંદિર હોય, આમાં બધી જ જગ્યાએ મહાવીરનો માર્ગ, મહાવીરની વાણી એની જ દરેક પોતપોતાની રીતે ચર્ચા વિચારણા કરતા હોય છે. રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા કાળી ફિલ્મ લગાવેલી અંદાજે 150 જેટલી કારને અટકાવી દંડ ફટકારાયો. રાજકોટ શહેરની ટ્રાફિક શાખા દ્વારા કાચ પર કાળી ફિલ્મ લગાડી ફરતા કાર ચાલકોને રોકી તેમની કારના કાચ પરની કાળી ફિલ્મ કાઢી નાખી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજે 150 જેટલા કાર ચાલકોને રોકી 25,000 જેવો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસની કામગીરીને જોઈને અમુક કાર ચાલકો તો થોડે દૂર પોતાની કાર રોકી જાતે જ કાળી ફિલ્મ દૂર કરી રહ્યા હતા. શહેર પોલીસ જો આવી દંડનીય કાર્યવાહી સતત ચાલુ રાખે તો વાહન ચાલકોને કાયદાનું ભાન થાય અને આવા સરેઆમ કાયદાનો ભંગ કરતા વાહન ચાલકો દંડાય એવી લોક માગણી ઉઠવા પામી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જે બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી હુકમ કરવામાં આવેલ છે કે આજુબાજુના ગ્લાસ છે એની વિઝિબિલિટી 50% અને સામેના અને પાછળના 70% વિઝિબિલિટી હોવી જોઈએ. આ કાળા ફિલ્મનો ઉપયોગ ગુનેગારો કરતા હોય અને દેશમાં હાલમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનેગારોને મળતા લાભને અનુસરીને સુપ્રીમ કોર્ટ દ્વારા, નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે એવા ડાર્ક ફિલ્મને દૂર કરવા અને એવા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપેલી. જે અનુસંધાને મહેરબાન સીપી સાહેબ તથા એડિશનલ સીપી સાહેબ તરફથી સૂચના કરવામાં આવેલ છે. એવા વાહન ચાલકોને દંડ ફટકારી અને કાળી ફિલ્મ દૂર કરવામાંની એક ડ્રાઈવ ગોઠવવામાં આવેલી છે. ગોંડલ નજીકના કોટડા સાંગાણી તાલુકાના રામોદ વિસ્તારમાં હિંમત હારી ગયેલા ખેડૂતોએ વાવેતર પર ટ્રેક્ટર ફેરવી ખેડાણ કરી નાખ્યું. ગોંડલ નજીકના વાછરા ગામે ખેડૂતોએ ઊભો મોલ ઢોરને ચરાવી દીધાના બનાવ બાદ કોટડા સાંગાણી તાલુકાના રામોદ પંથકના ખેડૂતોએ
વરસાદની આશા માંડી વાળી ભારે હૈયે વાવેતર પર ટ્રેક્ટર ફેરવી ખેડાણ કરી નાખ્યું હતું. બબ્બે વખત વાવેતર નિષ્ફળ જવાથી ખેડૂતોમાં હતાશા ફેલાવા પામી છે. માત્ર રામોદ પંથકમાં જ અંદાજે 12 થી 13,000 વીઘામાં વાવેતર નિષ્ફળ ગયું છે. સામાન્ય રીતે 1 વીઘામાં વાવેતર કરવા માટે 3 થી 4,000 રૂપિયા જેવો ખર્ચ થાય છે. આમ ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો સમય આવી ગયો છે. ઉપરથી પશુધનને નિભાવવાની જવાબદારી અલગથી. હાલમાં ખેડૂતો પડ્યા પર પાટું જેવા હાલનો ભોગ બન્યા છે. વરસાદ નહીં વરસતા ખેડૂતો બેહાલ બન્યા છે અને હવે નહીં જ વરસે એવું વિચારી ઊભા મોલ પર ટ્રેક્ટર ચલાવી રહ્યા છે. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. 2 વાર કપા હુકાઈ ગયો, 10 વીઘાની મગફળી હુકાઈ ગઈ, એ 2 વાર વી હુકાઈ ગઈ. ઘાસચારો મૂળ છે નહીં અટાણે, માલને બહુ મુશ્કેલી છે. તો અત્યારે કોઈ પાણીની તંગી છે, તો પાણી પાવા વાડીમાં પાણી નથી તો શું કરે. 20,000 વીઘાનું વાવેતર થયું હતું કપાસ અને મગફળી, તેમાં એ પાક ફેલ થયેલો છે. અમે ઉપલા લેવલે કલેક્ટર લેવલે ને બધી રજૂઆત ઘાસચારા પાણી વિશે કરેલ છે. અમારો અવાજ હજી કોઈ સાંભળતું નથી અને ઘાસચારા વિશે કાંઈ પણ વિચારતા નથી. એ માટે અમને તાત્કાલિક અને જલ્દી ઘાસચારો, પાણી અને રોજીરોટી માટે કામ મળે એવું અમે વિચારી છીએ અને ઉપલા લેવલે અવારનવાર રજૂઆત કરી છે, પણ એનો કોઈ હલ થતો નથી. અત્યાર સુધીમાં કાંઈ પણ થયું નથી. પહેલી વખત વાવણી કરી ત્યારે પણ મોલ પાણી સુકાઈ ગયા છે કપાસ મગફળી, અને બીજી વખત વાવણી કરી ત્યાં પણ મોલ પાણી સુકાઈ ગયા છે. હાલ ચોમાસાના 75 દિવસ ચાલ્યા ગયા છે, એટલે હવે કોઈ મગફળી કપાસ થાય તેવા કોઈ સંજોગો નથી. અને જો પાછળથી વરસાદ થાય તો માત્ર ચારો વાવવાની લાઈનમાં ખેડૂતો પડતા દાખવી છે. ખેડૂતોએ પોતાના કિંમતી ઢોરો પણ જતા કર્યા છે અને રેઢિયાના રૂપમાં મૂકી આપ્યા છે. વધારામાં પાક વીમાની બાબતના જે ખેતરો છે તે સદન સુકાઈ ગયા છે અને સરકાર તરફથી કોઈ પણ જાતના અત્યાર સુધીમાં ખેડૂતોની વહારે સરકાર આવી નથી, કોઈ પણ જાતની સહાય કરવામાં આવી નથી. જેતપુર તાલુકા રાજગોર બ્રાહ્મણ ડિરેક્ટરી બુકનું વિમોચન લોહાણા મહાજનવાડી નવાગઢ ખાતે અસંખ્ય જ્ઞાતિજનોની હાજરીમાં કરાયું. જેતપુર તાલુકા રાજગોર બ્રાહ્મણ ડિરેક્ટરી બુકના વિમોચન પ્રસંગે જીપીએસસી અને યુપીએસસી વિશે માહિતી આપતા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભાઈ વેગડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા બ્રહ્મભોજનના દાતા જગદીશભાઈ પાંભર હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજની અનેક સમિતિઓનો સત્કાર પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુક્તાનંદ બાપુ ચાપરડા, બલરામ બાપુ વાગડિયા હનુમાન તેમજ સાધનાનંદ બાપુ ચાપરડા જેવા સંતો મહંતોએ હાજરી આપી બ્રહ્મ સમાજને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર આયોજન માટે રાજગોર બ્રાહ્મણ નવયુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને યુવા બ્રહ્મ સમાજ પ્રમુખ સુપાસભાઈ તેરૈયાના માર્ગદર્શન હેઠળ યુવક મંડળીની ટીમે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. કાનૂન સુધારણાના નામે બેન્કિંગ ઉદ્યોગને ખતમ કરવાની સાજિશ ગણાવી અને પડતર પ્રશ્નોના નિકાલ નહીં થતા આવતીકાલથી 2 દિવસીય બેંક હડતાલ. આવતીકાલે તારીખ 22 ઓગસ્ટના રોજ સંસદમાં બેન્કિંગ કાનૂનમાં સુધારણા કરતો ખરડો રજૂ કરવાનો હોય. આ નવો ખરડો જો કાયદો બનશે તો આ કાયદો બેન્કિંગ ઉદ્યોગ માટે ઘાતક સાબિત થવાની રજૂઆત સાથે બેંક કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે રહેમરાહે ભરતી, ખંડેલવાલ સમિતિની ભલામણોને એકપક્ષીય રીતે લાગુ પાડવી તેમજ ઓછું વેતન આપી વધુ કામ કરાવવું જેવા પ્રશ્નોના નિરાકરણ નહીં થતા કર્મચારીઓ દ્વારા હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાલ 2 દિવસીય ચાલશે, જેમાં સૌરાષ્ટ્રના 7,000 સહિત ગુજરાતભરના 35,000 કર્મચારીઓ જોડાશે. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ.
शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की। गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। Highbond Cement, bonding nation. કપડે ના રાખું ડાઘો, મારું લો ભાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે મને સપના છે તો પુરુષ તું મારા સુરજના નામ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with photon technology, high density galvanized tank, hotel, hostel, hospital, commercial and industrial, MNRE approved subsidies સાથે ડેલ્ટા સોલાર the green warrior. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ. આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 90 412. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 22 20 002 તેમજ 98 250 78 997 92 277 77 72 રાજકોટ. સેલ 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 રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ, જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેશ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ અને મેં હોલ ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, AC, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠી.
પઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 97 99 31. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 20 માં પણ ફોર્મનું વિતરણ. કોંગ્રેસ દ્વારા ઘર વિહોણી બહેનોને રક્ષાબંધનની ભેટ રૂપે ઘરનું ઘર આપવાની જાહેરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આવા ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર 20 માં પણ કોંગી આગેવાનોની હાજરીમાં આ ફોર્મનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે આ ફોર્મ મેળવવા આખા વિસ્તારની બહેનો ઉમટી પડી હતી અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે અને અમને ઘરનું ઘર મળશે એવી આશાએ ફોર્મ મેળવી રહી હતી. આ ફોર્મ વિતરણ કાર્યક્રમ જયંત કેજી સોસાયટી, અંબાજી કડવા, સ્વાશ્રય સોસાયટી વગેરે વિસ્તારના રહેવાસીઓ ફોર્મ મેળવવા ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અજયરાજસિંહ રાયજાદા તેમજ તેમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. એ વોર્ડ નંબર 20 માં અત્યારે સવારના 9 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ છે. ત્યારબાદ પબ્લિક તરફથી પણ ઘણો રિસ્પોન્સ દેવામાં આવ્યો છે. અંદાજિત 5,000 ફોર્મનું અત્યારે વિતરણ કરી દીધેલ છે અને આ ફોર્મ વિતરણ કાલે પણ હજી 9 થી 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના અંતર્ગત ફોર્મનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે જસદણમાં ફોર્મ લેવા માટે ભારે ધસારો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત ગુજરાતભરમાં વસતા ગરીબો માટે ઘરનું ઘર યોજના જાહેર કરી તેના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે કોંગી આગેવાનોની હાજરીમાં જસદણના ગરીબ વિસ્તારમાં ફોર્મનું વેચાણ હાથ ધરાતા 3000 જેવા ફોર્મ ટપોટપ ઉપડી ગયા હતા. આથી કોંગી આગેવાનોએ રાજ્ય સરકાર પર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે રાજ્યભરમાં અનેક લોકો પાસે આજે પણ ઘરનું ઘર નથી. રાજ્ય સરકાર ભલે વિકાસના બણગા ફૂંકી સાચા ખોટા આંકડા પ્રસિદ્ધ કરી ગુજરાતને વિકાસશીલ ગણાવવા પ્રયત્ન કરાય, પરંતુ હકીકત સાવ ઉલટી જ છે. આજે પણ ગુજરાતમાં ગરીબોની હાલત બદતર કહી શકાય એવી છે. અહેવાલ દુર્ગેશ કુબાવત, 7 ન્યૂઝ, જસદણ. અમે પણ જાહેર કર્યું છે કે ગુરુવારના દિવસે જેમ રખડતા ઢોરને ઉપવાસ કરવાનું થાય છે ને, ઘાસ ન મળે શું થાય, ઉપવાસ થાય ને, એમ ગુરુવારે અમે ઉપવાસ કરવાના છીએ. આખો દિવસ જમવાનું નહીં અને આખો જસદણ તાલુકો બંધ અને કોઈએ તે દિવસે પણ ઉપવાસ કરવાનો. એક દિવસ બધા આપણે એના વતી ઢોરને કાયમ ઉપવાસ કરવા માટે આપણે ઉપવાસ કરવો પડે એટલે એક દિવસ એમાં. જેતપુર શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના અંતર્ગત ફોર્મનું વિતરણ કરાયું. એક જ કલાકમાં 15,000 જેટલા ફોર્મનું વિતરણ. ફોર્મ લેવા માટે બહેનોનો ધસારો. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત ઘરનું ઘર યોજના હેઠળ બહેનોને રક્ષાબંધનની ભેટ યોજના મુજબ જેતપુર શહેરના ખાખામઢી હનુમાન મંદિર, બ્રહ્મ ક્ષત્રિય વાડી, પટેલ સમાજ સહિતના સ્થળો પર કોંગી આગેવાનો શ્રી જયેશભાઈ રાદડિયા તેમજ અનેક કાર્યકરોની હાજરીમાં ફોર્મ વિતરણ હાથ ધરાતા ઘરનું ઘરના ફોર્મ મેળવવા બહેનોનો ધસારો રહ્યો હતો. એકાદ કલાક જેવા સમયમાં જ 15,000 જેટલા ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ફોર્મ વિતરણ સમયે લોકોએ કોંગ્રેસ તરફી નારા પણ લગાવ્યા હતા. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. પ્રસંગે આજે તારીખ 20/8/2012 રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા ઘરનું ઘર મહિલાઓ માટે આજે આ યોજના હેઠળ મહિલાઓને જે રક્ષાબંધનની ભેટ જે કોંગ્રેસ પક્ષ દ્વારા જે જાહેર કરવામાં આવે છે એના અંતર્ગત આજે જેતપુર મુકામે આજે ફોર્મ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર આવશે તો દરેક મહિલાઓને ઘરનું ઘર જે યોજના છે એ આપવામાં આવશે. આજે જેતપુર મુકામે અલગ અલગ 4 જગ્યાએથી આજે ફોર્મ વિતરણ કરવામાં આવેલું હતું અને જેતપુરમાં
આજે 15,000 ફોર્મ અમને આજે આપવામાં આવેલ હતા. તે અંતર્ગત આજે 15,000 ફોર્મનું વિતરણ પૂરું કરવામાં આવેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરવિહોણા પરિવારને પોતાનું ઘર મળે તે ઉદ્દેશથી ઘરનું ઘર યોજનાના ફોર્મનું વિતરણ ગોંડલમાં પણ કરવામાં આવ્યું. ગોંડલ શહેરમાં ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 અંતર્ગત આજે ઘરનું ઘર યોજનાના ફોર્મનું વિતરણ કરાયું હતું. સવારથી જ રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા સહિત કોંગ્રેસી કાર્યકરોએ ફોર્મનું વિતરણ કરી લાભાર્થીઓને ઘરનું ઘર યોજના અંગે અવગત કર્યા હતા. ગરીબી રેખા નીચે આવતા પરિવારની એક જ મહિલાને અને વિનામૂલ્યે અપાતા આ ફોર્મનું વિતરણ થઈ રહ્યાની વાત શહેરમાં ફેલાઈ જતા ફોર્મ મેળવવા માટે બહોળી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી. લાભાર્થીઓની ભીડ વધી જતા સ્થાનિક પોલીસે આવીને વ્યવસ્થા સંભાળવી પડી હતી. ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી વિતરણ કરાતા યોજનાના ફોર્મ મેળવવા લાંબી લાઈનો નજરે જોવા પડતી હતી અને મોટી સંખ્યામાં ફોર્મનું વિતરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. અહેવાલ દેવાંગ ભોજાણી, 7 ન્યૂઝ, ગોંડલ. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા ગૃહિણીઓને ઘરના ઘરની એક યોજનાના ફોર્મનું વિતરણ શરૂઆત કરી છે. ગુજરાતની અંદર આવતા દિવસોની અંદર કોંગ્રેસની સરકાર બને તો ગૃહિણીઓ તેમજ ગરીબ અને નાનો વર્ગના માણસોને ઘરનું ઘર આપવાનું કોંગ્રેસે વચન આપ્યું છે. આજે ફોર્મનું વિતરણની શરૂઆત કરી છે અને આવતા સમયની અંદર મકાન પણ આપશું. આજે ફોર્મ વિતરણનો કાર્યક્રમ છે, એમાં 10,000 ફોર્મ અત્યાર સુધીમાં ગયા છે. હજી પણ 2-4,000 ફોર્મ જાય અને અમારી કોંગ્રેસની સરકાર આવશે તો દરેક બહેરાઓને, ગરીબ માણસોને. જેતપુર શહેરની બોસમિયા કોલેજમાં BCAના વર્ગને મંજૂરી મળતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કોંગી આગેવાનોનો આભાર વ્યક્ત કરાયો. શહેરની બોસમિયા કોલેજમાં BCAમાં અભ્યાસ કરતા 47 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન અચાનક કેન્સલ કરી દેવામાં આવતા ગભરાઈ ગયેલા વિદ્યાર્થીઓને વાલીગણ આ બાબતે કોંગી આગેવાન જયેશભાઈ રાદડિયાને જાણ કરવામાં આવી હતી. આથી કોંગી આગેવાનોએ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી રાજકોટ ખાતેની યુનિવર્સિટીના કુલપતિ મહેન્દ્રભાઈ પાડલિયાનો સંપર્ક સાધી આ પ્રશ્નનો નિવેડો ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રખવવા માગણી કરવામાં આવી હતી. બાદમાં યુનિવર્સિટીના કુલપતિએ તમામ વિદ્યાર્થીઓ 6 સેમેસ્ટર સુધી પૂરેપૂરો કોર્સ આ જ કોલેજમાં કરાવવાની ખાતરી આપતા વિદ્યાર્થી અને વાલીગણ દ્વારા કોંગી આગેવાનોનો આભાર માની કોલેજના ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપી કોલેજના પ્રાંગણમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. અહેવાલ હરેશ ભાલિયા, 7 ન્યૂઝ, જેતપુર. જ્યારે અમને એમાં કહેવામાં આવ્યું કે તમારા એડમિશન અત્યારે કન્ફર્મ નથી થયા ત્યારે અમને ખૂબ જ નિરાશા થઈ ગઈ હતી. પણ ત્યારબાદ વિદ્યાર્થીઓના આગેવાનોએ આગળ આવીને અમને જે આશા રૂપી કીધું બધું તો અમને પણ ઉલ્લાસ થયો અને અમે એની સાથે હતા અને આંદોલન 3 દિવસ સુધી અમે કર્યું. ત્યારબાદ અમને સફળતા મળી છે. એટલે જેથી અમે યુવા કોંગ્રેસનો યુવા ધારાસભ્ય જયેશભાઈનો ખૂબ જ આભાર માની છે અને તેના બીજા સભ્યોનો પણ ખૂબ જ આભાર. વિદ્યાર્થી છું. અમારા લોકોનું એડમિશન કન્ફર્મ ન કરવાની વાત હતી પણ તેમાં જયેશભાઈ રાદડિયા અને કુશલ ખાચરિયાએ અને તેમની ટીમે અમને સપોર્ટ કર્યો છે અને આજે અમારું એડમિશન કન્ફર્મ થઈ ચૂક્યું છે. તેના બદલ અમે ખૂબ ખૂબ આભારી છીએ. BCAના જે ફર્સ્ટ યરમાં જે 17 વિદ્યાર્થીઓને એડમિશન આપી અને પાછળથી કોલેજના સત્તાવાળાઓએ એડમિશન આપ્યા પછી ત્યાં આનાકાની કરી અને ફી પરત આપી કે એડમિશન આપવાના નથી એવી જે વાત હતી અને અનુસંધાને આજે શહેર કોંગ્રેસ અને યુવા કોંગ્રેસ અને NSU દ્વારા જે આંદોલન કરવામાં આવેલું હતું અને અમારી માગણી હતી કે જે 47 વિદ્યાર્થીઓને તમે જે એડમિશન આપેલા છે કોઈ પણ હિસાબે આ કોલેજમાં એનો સમાવેશ થાય અને 3 વર્ષ સુધી વિદ્યાર્થીઓ અહીંયા ભણે એ રીતની જે અમારી માગણી હતી અને અમે જે આંદોલન કર્યું હતું એમાં આજે અમને સફળતા મળી છે અને આજે વિદ્યાર્થીઓનો વિજય થયો છે. તમામ વિદ્યાર્થીઓને આજે આ જ કોલેજની અંદર જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એની જેમ જ ફી ભરી અને 3 વર્ષ સુધી અહીંયા અભ્યાસ કરવામાં આવશે એવી આજે જાહેરાત થતાં આજે સમગ્ર વિદ્યાર્થીઓમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે અને અંતે આ વિદ્યાર્થીઓનો વિજય થયો. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર નજીક 2 દારૂ પીધેલી સ્ત્રીઓએ તમાશો કરતા લોકોની ભીડ.
હવે લાગે છે કે સ્ત્રી પણ પુરુષ સમવડી બની છે. રાજકોટ શહેર આમ તો દારૂ માટે પ્રખ્યાત છે. જ્યારે માંગો ત્યારે મળી રહે છે અને અવારનવાર દારૂડિયાઓ દારૂ પીને દિંગલ કરતા પણ જોવા મળતા હોય છે. પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રોમા સેન્ટરની બાજુમાં જ બે સ્ત્રીઓ બહારથી ઝઘડતી આવી અને બથેબથ કરતા તમાશાને તેડું ન હોય તેમ બે પુરુષો દારૂ પીને ખેલ કરતા તો બધાએ જોયા હોય. પણ બે સ્ત્રીઓને દારૂ પીને ડિંગલ કરતી નિહાળવા થોડી વારમાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને આ બંને ઝઘડો કરનાર સ્ત્રીઓને તો જાણે કંઈ પડી જ ન હોય તેમ બેફામ ગાળો એકબીજાને ભાંડી રહી હતી અને છૂટા પડાવવા વચ્ચે પડનારને પણ બબ્બે કટકા ગાળો સાંભળવી પડતી હતી. બાદમાં હોસ્પિટલના સિક્યુરિટી મેન દોડી આવતા બંનેનો નશો ઉતરી ગયો હતો અને બંને નાસી છૂટી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટ શહેરના પરસાણા નગર વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ અને ચોરીના બનાવો દૂર કરવા તથા પોલીસ પેટ્રોલિંગ વધારવા બાબતે વિસ્તારવાસીઓએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું. રાજકોટ શહેરમાં જાણે કે ગુંડાગીરીએ માજા મૂકી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં આવારા તત્વો, લુખાઓ અને નિશાચરો પોતાની મરજી મુજબ અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપી લોકોના શાંત જીવનમાં ભંગ પાડી રહ્યા હોય તેમ વોર્ડ નંબર 3માં આવેલ પરસાણા નગર શેરી નંબર 11માં આવેલા કાવેરી કોમ્પ્લેક્સ વાળા ચોકમાં રાત્રિના 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી આવા તત્વો અડ્ડો જમાવીને બેઠા હોય છે. ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી, ઘોંઘાટ અને ચીચિયારી કરવી, દારૂ પીને છાકટા વેડા કરવા, પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરવું જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરીને આ વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ ખડું કરી રહ્યા હોય તેમજ તેની આ પ્રવૃત્તિથી સાંજના સમયે સ્ત્રીઓને નીકળવું મુશ્કેલ જ નહીં નામુમકિન બની ગયું હોય આ વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલા તેમજ પૂર્વ નગર સેવક રેખાબેન હિરાણીના નેજા હેઠળ વિસ્તારવાસીઓએ પોલીસ કમિશનરશ્રીને આવેદન આપી આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવવામાં આવે અને આવા આવારા તત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, આ હતો અત્યાર સુધીનો 7 ન્યૂઝ નેટવર્કનો સમાચાર અંક. આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.